વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન સી 1 થી 10 દાખલા આનાથી પહેલાંના વિડીયોમાં છે, તો એ જોઈ લેવા. અને જો તમને આ ચેનલ હજી સુધી લાઇક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક માળી 21 મીટર વ્યાસવાળા બગીચાની ફરતે બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. અને જો દોરડાની કિંમત 1 મીટર ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધવાની કીધું છે. પાઈ બરાબર 22/7 લેવાના છે. તો હવે તો બગીચાની ફરતે આ વર્તુળ છે, તો 21 મીટર વ્યાસવાળો, તો વ્યાસ 21 મીટર, તો ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી થાય 21/2 મીટર રાખીએ. હવે ખબર છે આપણે વર્તુળનું પરિઘ 2πr, 2 22/7 અને r 21/2. 2 ઉડી ગયા, 7 તેરી 21, કેટલું આવ્યું? 22 × 3 એટલે 66 સેમી. હવે એવું કેટલી વાર લે છે? 2 કીધું ને, 2 વાર. તો દોરી એકમાં 66 આવ્યું, તો બીજી વાર 66 × 2, 6 દુ 12, 132 સેમી થાય. 132 સેન્ટીમીટર દોરડાની લંબાઈ થશે. હવે કીધું 1 મીટરના, તો લખીએ અહીંયા, સોરી સેમી નહીં મીટર છે ને, 132 મીટર લંબાઈનું દોરડું જોઈશે. તો લખીએ 1 મીટરના કેટલા રૂપિયા છે? 4. તો 132 મીટરના કેટલા? 132 × 4, ગુણાકાર કરીએ, 4 દુ 8, 4 તેરી 12, વધી 1, 4 × 4 અને તો 528 રૂપિયાનું દોરડાની કિંમત થશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 12. 6 સેમી બાજુવાળા ચોરસ આકારની, આ એક ચોરસ આકાર છે, એની બાજુઓ 6 સેમી છે. ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી એક પતરું છે, સમજી લો, અને 2 સેમી ત્રિજ્યાવાળું. હવે આ 2 સેમી ત્રિજ્યાવાળું, આ 2 સેમી ત્રિજ્યા છે, એક વર્તુળ કાપવામાં આવે છે. તો હવે આ જે બાકીનો ભાગ વધ્યો, આવાળો ભાગ વધશે ને વર્તુળ સિવાયના, બાકીના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ 2 ભાગનું મળી જાય, એમાંથી આ એલ્યુમિનિયમના પતરામાંથી વર્તુળનું બાદ કરી દઈએ તો આપણે બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ બરાબર પતરાનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. હવે જો પતરું કેવું છે? ચોરસ છે. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. અને વર્તુળનું πr², પાઈ આટલું લેવાનું કીધું છે. લંબાઈ 6 × 6, પાઈ r કેટલા છે? 2 × 2 છેદમાં 100 થાય ને, પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 થાય. હવે 6 × 6 36, 314 × 4 કરીએ, 4 ચોક 16, વધી 1, 4 એકા 4 ને 1 5 અને 4 તેરી 12, 1256, પણ 1 અને 2 એટલે 12.56 જવાબ આવ્યો. હવે 36માંથી તમારે 12.56 માઇનસ કરવાનું. જો 10, 9 અને 5, 10માંથી 6 જાય 4, 9માંથી 5 જાય તો 4, 5માંથી 2 જાય તો 3 અને 3માંથી 1 જાય તો 2, એટલે કેટલું આવશે? 23.44 સેન્ટીમીટર. હવે જોઈએ દાખલા નંબર 13. શું કીધું છે? 12.56 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ અને ત્રિજ્યા શોધો. પાઈ બરાબર 3.14 આપેલું છે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, 12.56 બરાબર 2 ×
અને ગુણ્યા આર તો આપણે શોધવાનો છે 56 2 ગુણ્યા બરાબર આ જો હવે આના 100 કાઢીશું એ ઉપર જશે કેમ પોઈન્ટ પછી રકમ કાઢીશું પોઈન્ટ પછી પોઈન્ટ કાઢીશું તો રકમમાં 1256 100 આના કાઢીશું તો છેદનો છેદ ઉપર જશે એટલે એના 100 ઉપર જશે એ બે કટ થઈ જશે હવે 314 ગુણ્યા 4 4 ચોક 16 વધી 4 કા 4 ને 5 3 ચોક 12 4 આવ્યું 2 કા 2 2 ધુ 4 તો આર બરાબર કેટલું મળ્યું 2 સેન્ટીમીટર તો વ્યાસ બરાબર 2 ગુણ્યા આર 2 ગુણ્યા 2 એટલે વ્યાસ કેટલો મળ્યો 4 સેન્ટીમીટર મળ્યો ચલો હવે જોઈએ દાખલા નંબર 14 શું કીધું છે નીચે આપેલા માપ પરથી વર્તુળનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર 22/7 તો ત્રિજ્યા કેટલી થશે 49/2 વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર 22/7 આર કેટલું આવ્યું છેદમાં 2 49/2 સતુ 49 થાય 2 કા 2 11 ધુ 22 બે વળી વધે એટલે શું આવશે 7 7 ગુણ્યા 49/2 કરીએ ગુણ્યા 49 0 7 ચોક 28 ચોક 28 29 30 9 સત્તા 63 વધી 6 સત્તા 63 69 થાય ને 64 65 66 67 69 3 9 ને 8 17 વધી 1 6 ને 1 7 અને આ 3 2 એકા 2 ભાગાકાર કરીએ 2 અઠ્ઠા 16 2 અઠ્ઠા 16 2 છક 12 1 8 8 એક વધ્યો 0.5 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે ચલો હવે જોઈએ દાખલા નંબર 15 એક વર્તુળાકાર ડીશનો પરિઘ 88 સેમી છે તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ તો તે જે પહેલા તો વર્તુળનો પરિઘ 2 પાઈ આર 88 આપેલો છે 2 ગુણ્યા 22/7 અને આર શોધવાનો તો 88 ગુણ્યા 7 2 ગુણ્યા 22 44 22 ધુ 44 7 ધુ 14 આર બરાબર 14 સેન્ટીમીટર તો હવે ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છેદમાં 7 14 ગુણ્યા 14 7 ધુ 14 14 ધુ 28 ગુણ્યા 22 કરીએ 8 ધુ 16 વધી 2 ધુ 4 ને 5 616 સેન્ટીમીટરનો વર્ગ હવે જોઈશે દાખલા નંબર 16 12 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળના વ્યાસ સાથેની પરિમિતિ શોધો તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર વર્તુળની પરિમિતિ ભાગ્યા 2 પ્લસ વ્યાસ 12 સેમી વ્યાસ એટલે અહીંયા ત્રિજ્યા કેટલી મળે આપણે 6 હવે 2 પાઈ આર ભાગ્યા 2 પ્લસ વ્યાસ કેટલો છે 12 2 2 ઉડી ગયા 22/7 આર 6 અને પ્લસ 12
તો જોઈએ હવે 22 ગુણ્યા 6, તો 6 દુ 12, 6 દુ 12 ને 1 13, 132/7 વત્તા 12 ભાગ્યા 7, 7 એકા 7, 8 9 10 11 12 13, તો 8 56, 56 57 58 59 60 61 62 એટલે 6 પોઈન્ટ લઈ 0 ઉતાર્યા, 56 4 0, 7 5 35 5, એમાં આગળ આવશે તો આપણે અહીંયા 18.85 વત્તા 12, તો જો 8 અને 5 એમના એમ, 9 10 વધી 1 એટલે 30.8 સેમી, 30.85 સેમી જવાબ આવશે. હવે જોઈએ દાખલા નંબર 17. a બરાબર 2 અને b બરાબર -2 હોય તો કિંમત શોધો. ab પ્લસ બી સ્ક્વેર, એની જગ્યાએ 2 નો વર્ગ, એની જગ્યાએ 2, બીની જગ્યાએ -2, અહીંયા આવશે 4, અહીંયા પ્લસ માઇનસ -4 અને અહીંયા 4, આ 4 ઉડી ગયા એટલે જવાબ આવશે 4. કેમ કીધું તું ઋણ સંખ્યા હોય એની 2 ઘાતો હોય તો ગુણાકાર હંમેશા પ્લસમાં આવે. હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે. પહેલાં તો 3x 5 - x + 9, 3માંથી 1 x જાય તો 2 અને 9માંથી 5 જાય તો 4, પણ મોટા 9 એટલે સરવાળાની નિશાની. હવે 2 xની જગ્યાએ 3 લેતા અને 4, કેમ x બરાબર 3, 3 દુ 6 વત્તા 4, 6 ને 4 10 જવાબ આવે. હવે જોઈએ દાખલા નંબર 19. નીચે આપેલી પદાવલીના પદ અને તેમના અવયવ ઓળખી કાઢો અને પદ અને અવયવોનો ત્રિચાર્ટ દર્શાવો. તો પદ કયું છે? x -3. હવે ત્રિચાર્ટમાં x અને -3 આવશે. એવી રીતે આમાં પદ 1 x અને x². હવે ત્રિચાર્ટમાં 1 આવશે, x નો તો નહીં પડે, અહીંયા x² છે એટલે x² ના એ પાછા 2 x અને x. જ્યાં સુધી x ના આવે ત્યાં સુધી ત્રિચાર્ટ બનાવવાનો. હવે a બરાબર 0, b બરાબર 1 લેતા. હવે આપણે ખબર જ છે a 0 છે તો જવાબ 0 જ આવશે. કેમ? બધું ગુણાકારમાં છે. જો સરવાળા બાદબાકી કેમાં હોત તો હજી જોવું પડે. 2 ગુણ્યા 0 ગુણ્યા 1, 2 ગુણ્યા 0 ગુણ્યા 1 નો વર્ગ, 0 ગુણ્યા 1, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, જવાબ આવશે 0.